ગુજરાત એટીએસે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં બોગસ હથિયાર લાયસન્સના કૌભાંડનો પર્દાફાશ કર્યો। આ કેસમાં 7 આરોપીઓ ઝડપાયા છે, જેમાં શ્યામસિંહ ઠાકોર, હેમંતસિંહ શામેલ છે। એટીએસે આરોપીઓ પાસેથી 7 હથિયારો અને 285 રાઉન્ડ કારતૂસ કબજે કર્યા। આરોપીઓને 2 દિવસ સુધી રિમાન્ડ પર મોકલાયા છે। એટીએસની તપાસમાં ખુલાસો થયો કે આરોપી મુકેશ ચૌહાણ આ લાયસન્સ મેળવવા માટે 7 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી હતી। આ રકમમાં બનાવટી લાયસન્સ અને હથિયાર બંનેનો સમાવેશ થતો હતો। આરોપીઓ વિવિધ વેપાર સાથે સંકળાયેલા છે અને તેમની પાસે 2015થી આ બનાવટી લાયસન્સ હોવાનું જાણવા મળ્યું। ટોટલ 7 આરોપીની ધરપકડ કરી છે। એમના 16 તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। એ ઉપરાંત બીજા 2 શ્યામસિંહ ઠાકુર અને હેમંતસિંહ નામના ઈસમની પણ ધરપકડ કરવામાં આવી છે। જે દેવકાંત પાંડે છે એ અમુક રકમ મેળવી અને લાયસન્સ એ બનાવી અને એમની કચેરી અથવા તો અન્ય કોઈ જગ્યાએ હોટલમાં વગેરેમાં એ લાયસન્સ અને હથિયાર બંને